આપણા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું। તો મિત્રો જે આપણે બહુ દાડા પછી વિડીયો બનાવીએ છીએ। હું આવી ગયો તો આપણા ખેતરમાં રોજાના જોવા માટે। અત્યારે કોઈ રોજુ હે નહીં, બધા બગાડી દીધા અને રોજા મિત્રો પાળિયા તોડી નાખવાનું કામ કરે છે અહીંયા જો। અત્યારે આપણે આવ્યા ખેતરમાં રોજન જોવા માટે। મિત્રો એક વાત બીજી કે બધાને અંદર કોઈ ના કોઈ નવી પોતાની અંદર પર્સનલ સ્કિલ હોય છે, પણ એ સ્કિલને આપણે ઓળખવાની હોય છે કે ભાઈ મારા અંદર શું સ્કિલ છે, તમારા અંદર શું સ્કિલ છે। જો એ તમે સ્કિલ ઉપર તમે કામ કરશો તો ચોક્કસ સક્સેસ તરફ આગળ વધશો એવું મારું માનવું છે। અને જો મારા અંદર મને એક સ્કિલની વાત કરું તો મારા અંદર મને પોતાની અંદર સ્કિલની વાત કરું એક તો મને વિડીયો બનાવવાનો બહુ શોખ છે પહેલથી જ। અને એક સ્કિલની વાત કરું તો મને એક રસોઈ કુકિંગ એટલે કે રસોઈ કુકિંગ મને બહુ શોખ છે કે ભાઈ હું રસોઈ સારી રીતે બનાવી શકું છું। તો મેં એવું વિચાર કર્યું કે ભાઈ આપણે બંને મિક્સમાં કરી અને કન્ટેન્ટ બનાવીએ તો આ બહુ મારા માટે સારું રહેશે। તો એ પ્રકારનો મેં અત્યારે વિચાર કર્યો છે। અને જો હું આ બંને સ્કિલની વાત કરું તો પછી વિડીયો બનાવવાનું છું। અને લોકોનું તો કામ જ છે ભાઈ બોલવું, અને લોકો તો કહેવાના જ છે કે ભાઈ આ ભાઈ શેના ધંધા કરી રહ્યા છે, શું કામ કરે છે, આ તો કોઈ વિડીયો બનાવતા હશે આવી। તો પણ આપણે એ વાતમાં મગજ પર લેવાની નથી થતી। અને જો લોકોની વાતમાં પછી મગજ પર લઈએ તો પછી લોકોની પછી આપણું સક્સેસ વધે એ કોઈ વાતને નક્કી નથી। એટલે જો સુધી આપણે લોકોની વાતો સાંભળ્યું તો સુધી તો આપણું કોઈ લાગતું નથી કે ભાઈ આપણે સક્સેસ થવાના છીએ। અને જો તમારી પોતાની સ્કિલ પર તમે કામ કરશો તો ચોક્કસ સફળ થવાની એવી આશા છે। તો મિત્રો તમારી અંદર પણ કોઈ સ્કિલ હોય તો તમે પોતાની સ્કિલ પર કામ કરો, લોકોના કહેવા પર નહીં, બરાબર। પછી લોકો તમને કહેશે કે ભાઈ આવું તો બનાવે, આ ના આવે, પેલું ના આવે, વિડીયોમાં કોઈ ના આવે, તો ભાઈ વિડીયોમાં કોઈ ના આવે તો પછી બનાવવા દો નહીં, તમને શું તકલીફ છે, બરાબર। જે હોય તે જોઈ જવાશે, જે થશે તે પણ જોઈ જવાશે। કોઈ આપણને રોટલા કમાઈને કોઈ હાલવાનું નથી તો કોઈ પેલા જે ગામના કે કોઈ સંબંધી તમને કહેવાના કે ભાઈ આ ના આવે તો એ તમને થોડો કમાઈને ખવડાવવાના। એટલા માટે તમારી અંદર તમે કામ હોય, સ્કિલ હોય એના પર કામ કરો, નથી તો કોઈ તમને બીજું કમાઈને ખવડાવવાનું, તમારે જાતે તમારે ખાવાનું છે કમાઈને। એટલે બીજાની વાતો ના સાંભળો, મારું તો પોતાનું મેન કહેવાનું એ જ અર્થ છે કે ભાઈ તમે બીજાની વાતો ના સાંભળો, પોતાના અંદર જે આવડત છે, જે સ્કિલ છે એના પર કામ કરો। કેમ કે આપણો વિડીયો નહોતા આવતા પણ હવે આપણે રેગ્યુલર વિડીયો આવશે। પહેલાં એ કારણ એવું હતું કે આપણા જોડે કોઈ કન્ટેન્ટ ના મળે તો પછી આપણે વિડીયો બનાવતા નહોતા, અને કન્ટેન્ટ વગર વિડીયો બનાવીએ પછી મજા ના આવે વિડીયો જોવામાં। તો હવે આપણા જોડે કન્ટેન્ટ પણ છે અને એ બધું જ છે, તો હવે આપણે રેગ્યુલર વિડીયો બનાવશું। તો મિત્રો આપણે કન્ટેન્ટની વાત કરીએ તો એક તો મને પહેલાં તો એક વિડીયો બનાવવાનો બહુ શોખ છે, અને વિડીયો હું કોઈક પણ જાઉં તો પણ બનાવું છું, એટલે વિડીયો બનાવવાનો મને શોખ છે। અને બીજો શોખની વાત કરીએ તો મને રસોઈ બનાવવાનો શોખ છે, એટલે કે કુકિંગ, કોઈ નવી આઈટમ, કોઈ નવી વસ્તુ, તે મને શોખ જ છે પહેલથી જ, નાનપણથી જ મને શોખ છે। બાળપણથી જ હું કોઈ ના કોઈ વસ્તુ બનાવતો મોટો થયો છું। મારી મમ્મી જોડે બનાવતો, પહેલાં મારી મમ્મી રોટલા બનાવતો, હું શાક બનાવતો, એવી રીતે પહેલથી જ મને બહુ શોખ હતો કે કોઈ સબ્જી બનાવું કે કોઈ પહેલથી જ શોખ હતો। એટલા માટે મેં હવે ડિસાઈડ એવું કર્યું છે કે ભાઈ બે શોખ છે આપણને, એક વિડીયો બનાવવાનો અને એક કુકિંગનો। તો કેમ આ બંનેને મિક્સમાં કરી દઈએ કે ભાઈ વિડીયો કન્ટેન્ટ જ આપણે કુકિંગ રાખીએ, તો એ પ્રકારનો મેં અત્યારે વિચાર કર્યો છે। તો કુકિંગ કન્ટેન્ટ માટે મેં પણ મારું પોતાનું સેટઅપ રેડી કરવાનું ચાલુ કરી દીધું છે। તો હવે આપણા વિડીયો કુકિંગ રિલેટેડ અને રેગ્યુલર કન્ટેન્ટ આવશે, અને આપણે રિયલ લાઈફ અને રિયલ જે વિડીયો હશે એ આપણે તમને બતાવશું રિયલ લાઈફના। તો અત્યારે મિત્રો તમને આજે એ જ કહેવા માગતો કે ભાઈ અત્યારે હવે આપણા રેગ્યુલર વિડીયો આવશે, એને પણ કુકિંગ રિલેટેડના। તો વિડીયો તો ચલો તમને આજે મારું બતાવું કે ભાઈ સેટઅપ હું કઈ રીતના તૈયાર કરું છું। અને કુકિંગ એટલે વિલેજ સ્ટાઇલમાં, વિલેજ કુકિંગમાં આપણું પ્લાનિંગ છે કે ભાઈ આપણે વિલેજ રિલેટેડ અને જે આપણી સંસ્કૃતિ જે છે એ આપણે વિલેજ સ્ટાઇલમાં બતાવવાની કોશિશ કરશું। તો વિડીયો ગમે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આપણે આવી ગયા છે મારા બાપા માટે ખાવાનું લઈને, અને ચા, રોટલી અને સબ્જી બાપા શું હોય દૂધી ખાવાની બુદ્ધિ આવે।
ફોલેવાનું શાક અને મારા બાપુ પાડે છે ઘઉંમાં પાણી. તો ગાઈસ અત્યારે આપણે વાગી ગયા છે 3 એટલા માટે બપોરનું જમવાનું અને ચા લઈને આવી ગયા હતા ખેતરમાં. તો ચલો તમને બતાવું ખેતર આપણું. ના મારો બાપુ જમી રહ્યો છે. હે 22 માણસો હે ને પાણી વાળું એમનો પરવાર. અમારા ઘરમાં કેટલા 22 માણસનું પરિવાર માટે આ ખેતી કરીએ એમને ખવડાવવા માટે. એમ ને 22 જણને ખવડાવવા માટે ખેતી કરે. 22 જણને ખવડાવવા માટે અમને કોણ કરવા દે. તાણે